સુરતના બારડોલીમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। બારડોલીના ઇસરોલી ખાતે દબદબાભેર ઉજવણી નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ હાજર રહ્યા। મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય પર્વની 78મી જયંતિ મનાવી રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને આ પર્વને એક દેશભક્તિ સાથે જોડીને હર ઘર તિરંગાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે પણ એક પેડ માં કે નામ જેવા અનેક આયામો આપીને સમગ્ર નાગરિકોમાં એક નવી ચેતના જગાવી છે। ત્યારે આપણો દેશ 2014માં અર્થતંત્રની વ્યવસ્થામાં 11મા સ્થાને હતો અને મોદીજીના સમયમાં અત્યારે આપણે 5મા સ્થાને આવી ગયા છે। ઇંગ્લેન્ડ આપણા પર 150 વર્ષ રાજ કર્યું અને પછાડીને ઇંગ્લેન્ડ 6થા સ્થાને ગયું છે અને ભારત 5મા સ્થાને છે અને હવે નજીકના ભવિષ્યમાં આપણે 3જા સ્થાને જવા જઈ રહ્યા છે। ત્યારે દેશના આર્થિક વિકાસની સાથે સાથે આપણે વિદેશ નીતિ અને આપણા લોકોના જીવન ધોરણમાં પણ ઘણો સુધારો કર્યો છે। દેશના 25 કરોડ નાગરિકો ગરીબી રેખામાંથી ઉપર આવ્યા છે અને સાથે સાથે આપણો દેશ સ્વનિર્ભર ઉર્જા માટે આગળ વધી રહ્યો છે। જે રિન્યુએબલ ઉર્જા એટલે કે કોલસાથી ચાલતી વીજળી ઘણા બધા કાર્બન પેદા કરીને પ્રદૂષણ ફેલાવે છે, એને બંધ કરીને 2070માં 0 કાર્બન બનાવવાના આપણા વડાપ્રધાનના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે। ત્યારે નયા ભારતની સાથે નયા ગુજરાત એક સંકલ્પ લઈને આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચાલી રહ્યા છે। ત્યારે આ દિવસે એક યોગાનુયોગ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે ધ્વજવંદન કર્યું અને સરદાર પટેલની કર્મભૂમિ કે એમણે નાકરની શરૂઆત ખેડૂતોના સત્યાગ્રહથી અહીંયા કરીને સરદારનું બિરુદ મેળવેલું એ ભૂમિ પર આવીને આજે અમને ઘણો આનંદ થયો અને સર્વે લોકોએ જે રીતે આમાં ભાગ લીધો, અમારા પદાધિકારીઓ, સાંસદશ્રી, કલેક્ટરશ્રી એ બધાને પણ હું આટલી સુંદર આયોજનમાં